આજે આપણે મુલાકાત લીધી છે સુરેન્દ્રનગરની એક એવી સ્કૂલમાં જે એકદમ ઓછી ફીઝની અંદર શ્રેષ્ઠ શિક્ષણ આપતી હોય તો એ છે હીરામોહન વિદ્યાલય સુરેન્દ્રનગર। અને તેમાં પણ અત્યારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઉત્તમ તક લઈને આવી ગયા છે। આ વિડીયોના માધ્યમથી તમે જો તમારા બાળકોનું એડમિશન નર્સરીથી લઈને ધોરણ 1 માં લો છો તો પ્રથમ 50 વિદ્યાર્થીઓને ફીઝની અંદર 50% રાહત મળી રહેવાની છે। તેમજ ધોરણ 11 અને 12 ના સાયન્સના પ્રથમ 30 વિદ્યાર્થીઓને આ વિડીયોના માધ્યમથી જો એડમિશન લો છો તો તેમને પણ ફીઝની અંદર 50% રાહત મળી રહેવાની છે। મારી બેબી બાલવાટિકા 3 માં ભણે છે। આ સ્કૂલનું પરફોર્મન્સ બહુ સરસ છે। શિક્ષકો અને શિક્ષણ બધું બહુ ખૂબ જ સરસ છે। હું હીરામોહન વિદ્યાલયની અંદર 11 સાયન્સમાં અભ્યાસ કરું છું। એકદમ ઓછી ફીમાં મને ખૂબ જ શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું છે। તેને અહીંયા સ્કૂલની અંદરથી સારો એવો સપોર્ટ મળે છે। શિક્ષકો અને સ્ટાફ તરફથી સારો એવો સપોર્ટ મળે છે। ઓલરેડી ફીસ ઘણી બધી ઓછી છે તેમ છતાં પણ હીરામોહન વિદ્યાલયનું માનવું એવું છે કે બાળકો સારું એવું ભણતર લઈ શકે તેના માટે ખરેખર આ ઉત્તમ તક છે। ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, અત્યારે જ તમારો બાળકોનું એડમિશન કરાવી લો। ઓછી ફીસ અને શ્રેષ્ઠ શિક્ષણની સાથે સાથે અહીંયા તમારા બાળકોને ધોરણ નર્સરીથી લઈને ધોરણ 8 માં જો આપણું બાળક નબળું હોય તો વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા કોચિંગ એકદમ ફ્રીમાં આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે। તેમજ આપણા બાળકોને સ્પેશિયલ અનુભવી અને તેમજ શિક્ષિત સ્ટાફ દ્વારા જ શિક્ષણ આપવામાં આવે છે। વર્ષની અંદર 4 વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે। તેમજ વર્ષમાં 2 વાર વાલી મીટિંગ તેમજ 2 વખત પેપર ચેકિંગનું પણ આયોજન કરવામાં આવે છે। વાત કરી દઈએ એડ્રેસની તો આ હીરામોહન વિદ્યાલય સ્કૂલ આવેલી છે કુંતુનાથ દેરાસર ચોક થી તમે જ્યારે નવા જંકશન રોડ બાજુ જાઓ છો ત્યાં આવેલો છે અલકા ચોક। અલકા ચોક પછી જે ગલી પડે છે એ ગલીમાં તમે રાઈટ હેન્ડ સાઈડ વળશો એટલે તરત જ તમને અંદર હીરામોહન વિદ્યાલય જોવા મળી રહેશે। તો પછી રાહ શેની જોવો છો, અત્યારે જ વિઝિટ કરો અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યા છે, તમારા બાળકોનું એડમિશન લેવાનું ભૂલતા નહીં। કારણ કે અત્યારે નર્સરીથી લઈને ધોરણ 11, 12 ના તે પણ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ ત્રણેયના એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે અને સ્પેશિયલ અત્યારે ફીઝમાં રાહત વાળી ઓફર પણ ચાલુ છે। તો ચાલો મળીએ નવા વિડીયોમાં। થેન્ક યુ, આભાર।